હેલો ગાઈસ, તો સવારમાં બધાને ગુડ મોર્નિંગ અને જય સ્વામિનારાયણ. તો જો આપણે આપણું લંચ બોક્સ અને એજલની બેગ અને સાઈડ પર્સ રેડી કરીને નીકળી ગયા છીએ શોરૂમ પર જવા. તો ચાલો, આપણે આજે જવાનું છે શોરૂમ પર. ડેઈલી તો ક્યાં ત્યાં જ હોય નહીં જવાનું. એટલે હું, તેજલ મેમ અને એજે પોકિયા અમે ત્રણેય નીકળી ગયા છીએ શોરૂમ જવા. તો આપણે આવી ગયા છીએ હીરાબાગ શોરૂમ પર અને આપણી જોડે ક્લાયન્ટ પણ આવી ગયા છે. તો જુઓ, વિધિએ એમને ચોલી બતાવવાનું શરૂ કરી દીધું છે. એમને ગાઉન પણ બતાવી દીધા છે. પછી એ દીદીએ એક લાઇટ પર્પલ કલરની ચોલી ટ્રાય કરી દીધી છે. જુઓ છે ને, બાકી મસ્ત ચોલી મિરર વર્કમાં છે. દુપટ્ટોય હેવી છે. બ્લાઉઝમાં બી મસ્ત વર્ક છે આપેલું. નાઇટમાં બહુ મસ્ત લાગે ને એવો છે આ કલર. અને પછી બીજા દીદી આવી ગયા હતા જે આપણા રેગ્યુલર ક્લાયન્ટ હતા. એમના મેરેજમાં એમણે આપણી પાસેથી લીધી હતી 4-5 ચોલી. તો અત્યારે એમના સિસ્ટરની એન્ગેજમેન્ટ માટે એમને ચોલી જોઈતી હતી, તો આપણે એમને ચોલી ટ્રાય કરાવી દીધી છે. બે દુપટ્ટાવાળી આ ચોલી છે ને, બાકી મસ્ત ચોલી. આ કલરના ફોટાય બહુ મસ્ત આવે છે. જો તમારે પણ કોઈના મેરેજ હોય, કોઈની એન્ગેજમેન્ટ હોય તો આ ચોલી ચાલે એવી છે. પછી એ દીદીએ બ્લુ ચોલી કન્ફર્મ કરી દીધી છે. તો આપણે એમનું બિલ બનાવી દીધું. ચાલો, તો એમનું બિલ કન્ફર્મ થઈ ગયું છે. અને પછી જુઓ, શોરૂમ પર કોઈ હતું નહીં એટલે આપણે બેસી ગયા છીએ ફોન લઈને રીલ જોવા. જો આખો શોરૂમ ખાલી છે એટલે આપણે લાઇટ બંધ કરી દીધી હતી. ત્યાં તો ક્લાયન્ટ આવી ગયા એટલે આપણે ફરીવાર લાઇટ શરૂ કરીને એમને ઇન્ડો વેસ્ટર્ન બતાવી દીધું છે. અને પછી આપણા શોરૂમમાં બહુ ગરમી થતી હતી. એસીમાં સર્વિસ કરવી પડે એમ હતી અને પંખો છે એ બી સર્વિસ કરવો પડે એમ હતો. એટલે આપણે બોલાવી લીધા હતા રિપેરિંગવાળા ભાઈને. તો એ તો પંખો કાઢીને જ લઈ ગયા. અને જો આ લોકો બેસી ગયા છે ફોન જોવા અને એ પંખો કાઢીને લઈ ગયા. કાલે રિપેર કરીને લગાવી જશે. ત્યાં સુધીમાં તો આપણે બીજા ક્લાયન્ટ આવી ગયા હતા. એમને કપલ આઉટફિટ જોઈતું હતું એન્ગેજમેન્ટ માટે. તો આપણે એમને કીધું ચાલો એમને બતાવી દઈએ, વેસ્ટર્ન, ટ્રેડિશનલ બધું. અમારે ત્યાં બધા આઉટફિટ તમને કપલમાં મળી જશે. એન્ગેજમેન્ટના કપલ આઉટફિટ, બેબી શાવર માટે પણ કપલમાં મળી જશે અને સંગીત સંધ્યા ગરબા માટે પણ કપલમાં મળી જશે. અને તમારા ભાઈના કે બહેનના કે કોઈના પણ મેરેજ હશે તો સાઇડર માટે પણ કપલ આઉટફિટ તમને રેન્ટ પર અમારે ત્યાંથી મળી જશે. અને અમારા જેવું કપલનું ક્રિએશન તમને બીજે ક્યાંય નહીં જોવા મળે. જો તમારે કપલમાં પહેરવું હોય, સેમ મેચિંગ મળી જશે અને કોન્ટ્રાસ્ટ પણ મળી જશે. તો જરૂરથી તમે એકવાર અમારા એજલ્સની મુલાકાત લેજો, કેમ કે અમારા જેવું તમને ક્યાંય જોવા નહીં મળે. તો આપણે દીદીને બધા અલગ અલગ રીતે આઉટફિટ બધા બતાવી દીધા છે. અમારી પાસે કપલમાં જે ચોલી છે એની જોડે ઇન્ડો વેસ્ટર્ન આવશે. બેબી શાવરની ચોલી છે ને એની જોડે કોટી કુર્તો આવશે. અને પછી એક બીજા દીદી આવી ગયા જેમને સાડી જોઈતી હતી રેન્ટ પર, એટલે આપણે એમને સાડી બતાવી દીધી છે બધી. તમને તો ખબર જ છે આપણી પાસે તો હમણાં બહુ બધી સાડી આવી ગઈ છે. બહુ બધું ન્યૂ કલેક્શન આવી ગયું છે. જો આ વ્હાઈટ સાડી એમના કોઈક ફ્રેન્ડે પહેરી હતી એટલે એમના ફ્રેન્ડે એમને અહીંયા મોકલા હતા. એટલે આ દીદીને એ સાડી ગમે છે. જોઈ લો. પછી આપણે એને બધી અલગ અલગ સાડીઓ બતાવી દીધી છે. લોટસવાળી સાડી પણ બહુ મસ્ત લાગે છે. એની જોડે સાઈડ દુપટ્ટો આવે છે. પછી આ પિંક સાડી પણ સરસ લાગે છે. પછી આપણે કીધું કે તમને ચાલો ચોલીમાં બતાવી દઉં, એટલે આપણે એ દીદીને ચોલીમાં બધું કલેક્શન બતાવી દીધું છે. વેસ્ટર્ન ચોલી, ટ્રેડિશનલ ચોલી. એ દીદીને એમના ભાઈના મેરેજમાં પહેરવા માટે ચોલી જોઈએ છે ટ્રેડિશનલ લુકમાં.
તો આપણે એને બધી અલગ અલગ ચોલી બતાવી દીધી છે. પિંક કલરમાં, વ્હાઈટ કલરમાં, ગોલ્ડન કલરમાં, પછી બીજી વ્હાઈટ ઓફ વ્હાઈટ કલરમાં બતાવી દીધી છે. બહુ બધી આપણે એને અલગ અલગ વેરાયટી બતાવી દીધી છે. આપણી પાસે ટ્રેડિશનલમાં પણ હેવીમાં કલેક્શન આવી ગયું છે. જો તમારે ભાઈ બહેનના મેરેજમાં કોઈને પણ હેવી કલેક્શન પહેરવું હોય તો જલ્દીથી આવજો અમારા શોરૂમ પર. અને પછી હવે સાંજના વાગી ગયા હતા 8, એટલે શોરૂમમાં જવું. લાઇટ આપણે બંધ કરી દીધી હતી અને અંધારું થઈ ગયું હતું. હવે આજે આગળની લાઇટ છે એ આપણે બંધ કરી દઈએ અને હવે આપણે થઈ ગયો છે ઘરે જવાનો ટાઈમ. પીસી આપણે બંધ કરી દીધું છે. અને હા, જે આ પ્રિન્ટર પર જે આ 2 બોટલ છે ને, શેની છે? ગ્રીન કલરની, જીરું મીઠું ભરવાની. સીતા લાવી છે અમદાવાદથી જીરું અને મીઠું શોરૂમ પર રાખવા માટે આ 2 ડબ્બી. તો જીરા મીઠાની બોટલ છે, તો આપણે એમાં જીરું ને